આ અંધભક્તો ભાજપમાં ગમે એવું ખોટું કરે ને તોય હાલે, અને અંધભક્તોનું ગમે એમ હાલતું હોય, પણ ભાજપમાં મિત્રો હાલે હાલે હાલે. પિક્ચર ચાલુ કરો બે. જેવી રીતે અક્ષય કુમાર ફિલ્મમાં ડાયલોગ બોલે છે ને, તેવી જ રીતે પાટીલ સાહેબે આ બ્રિજના લોકાર્પણ માટે પડદા ખોલી નાખ્યા. પાટીલ સાહેબની આસપાસ મોટા મોટા મહાનુભાવો અને સૌ કોઈ શાનદાર રીતે શણગારાયેલા બ્રિજ પર આગળ વધ્યા, કેમ કે આ બ્રિજનો લોકાર્પણ કાર્યક્રમ હતો અને પાટીલ સાહેબના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. પણ એ લોકોને ક્યાં આગળ જવાનું હતું? એ તો બસ થોડું ચાલીને પાછા ફરી જવાના હતા. આગળ જવાવાળાને ખબર પડી કે ભાઈ આગળ તો કશું છે જ નહીં. હવે આગળ કશું છે ને એટલે શું? હા સાચી વાત છે, 34 કરોડના ખર્ચે આ બ્રિજ ને પણ કદાચ લસરપટ્ટી બનાવી છે. તમને એમ થતું હશે આવું કેમ કહેશે? તો સુરતના બેસ્તાન ડિંડોલીનો આ જે બ્રિજ ખુલ્લો મુકાયો છે ને, એની પાછળ ખર્ચો તો 34 કરોડનો થયો છે, પણ બુદ્ધિ કદાચ 2% ની પણ નથી વાપરી એવું લોકો કહી રહ્યા છે. આવું એટલા માટે કારણ કે આ બ્રિજ જાય તો છે આગળ, બસ આગળ જઈને પૂરો થઈ જાય છે. રેલવે ટ્રેક આવી જાય છે વચ્ચે, રેલવે ટ્રેક. અને બસ જે અરગપદુડા વાહન ચાલકો ફૂલ સ્પીડમાં ત્યાં આગળ જઈને પછી યુટર્ન લઈને પાછા ફરી જાય. એમને બી ફીલ આવે છે કે હીરો ઘોઘે જઈ આવ્યો અને રેલવે ટ્રેકે હાથ દઈ આવ્યો, કેમ કે આગળ હજી રેલવે ટ્રેક છે. ઈ પછીનો જે કનેક્ટિંગ બ્રિજ તો હજી પાસે નથી, તો ઈ પાસ થાય બને એ વાતને 2 વર્ષ લાગશે. ત્યાં સુધી આ 34 કરોડનો માચડો પહેલા ઉભો કરી દેવાયો. પાછો દાવો જો કેવો કરવામાં આવી રહ્યો છે કે 8 લાખ લોકોને આ બ્રિજ થી ફાયદો થશે. હવે 8 લાખની તો વાત પછી ની રહી, અત્યારે તો 34 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો ને. અને જયારે કનેક્ટિંગ બ્રિજ બનશે ત્યાં સુધીમાં આ બ્રિજની હાલત શું હશે એની કલ્પના કરી લો.